નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવાગઢ તીર્થ ખાતે પર્યુષણ પર્વનો દબદબાભેર પ્રારંભ થયો છે, જેમાં જૈન મુનિ પૂર્ણચંદ્ર વિજયજી તથા પ્રિયંકર સાગરજી તથા દિગંબર મુનિ મયંક સાગરજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી છે. જૈનોના અચલ ગચ્છ સમુદાયની કુળદેવી કાલિકા માતાજી છે, તેથી આ વર્ષે અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની આજ્ઞાથી જૈન મુનિરાજ પાવાગઢ તીર્થ ખાતે ચાતુર્માસ માટે પધાર્યા છે અને જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વનો એમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે પાવાગઢ તીર્થ ખાતે આવેલ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચિંતામણી પાછળનાથ જિનાલયમાં દર્શન વંદન કરીને વાસ્તે ગાસ્તે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મતોરેન્દ્રસુરી મહારાજના આજ્ઞાનું વર્તી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ તથા અચલ ગચ્છના પ્રિયંકર સાગર મહારાજ સાહેબે વ્યાખ્યાન ફરમાવ્યું હતું. આજે પાવાગઢ તીર્થમાં દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય શ્રી 1008 મયંક સાગરજીના શિષ્ય શુલક મુનિ શ્રી મંગલ સાગરજી ખાસ પધાર્યા હતા. વડોદરાથી ખાસ કોકિલાબેન નવનીતલાલ શાહ પણ પધાર્યા હતા અને અમદાવાદથી ગુણવંતભાઈ શાહ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આજે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્રની વિશેષતા સમજાવી હતી અને આવતીકાલે કલ્પસૂત્રની જ્ઞાનની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. આવતીકાલે ગુરુદેવને કલ્પસૂત્ર વહોરાવવામાં આવશે, જેમાં રવિવારે ભગવાન મહાવીરનો જન્મ વાંચન થશે અને ભગવાનના પારણાનો વરઘોડો યોજાશે, એમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રસંગે પહેલા દિવસે આમ તો 5 કર્તવ્યો જૈનો અને મહાવીરનો પહેલો કોઈ પણ વાદ હોય તો અહિંસાવાદની ઉપર એમણે પ્રવર્તના કરી. અહિંસાવાદ એટલે કે અમારી પરિવર્તનની અંદર કોઈ જીવને મારવું નહીં, મરાવવું નહીં ને મારતાની અનુમોદના ન કરવી, એ જ માત્ર એટલું જ નથી, પણ જીવોની સાથે સાધર્મી કોઈ પોતાનો સહધર્મી હોય એ સહધર્મની ભક્તિ કરવી એ બીજું કર્તવ્ય. 8મ તપ એ પ્રાયશ્ચિત માટે 3 ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચૈત્ય પરિપાટી પરમાત્માનો આપણા ઉપર માન અર્યંતોનો ઉપકાર છે, એના ઉપકારના ઋણ તરીકે ચૈત્ય પરિપાટી અને પરસ્પર સમાપના દ્વારા સર્વ જીવોની સાથે મૈત્ર્યાદી ભાવો દ્વારા આપણે મિચ્છામિ દુક્કડમ માંગી કરી અને સર્વજીવ પ્રત્યે સ્નેહનો પરિણામ કેમ આપણામાં જાગે એ પ્રવૃત્તિ વિશે પ્રવચનો હોય. બીજા દિવસે કહીએ તો શ્રાવક જીવનના 11 કર્તવ્યો. આમ તો રોજિંદા જીવનમાં શ્રાવકો સત્સંગમાં જોડાતા હોય કે ન હોય, પણ પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે વાર્ષિક કર્તવ્યોનું વર્ણન જો કરવામાં આવે તો એ શ્રાવકોને પણ અને સત્સંગીઓને પણ ખબર પડે કે વાર્ષિક પણ અમારા કર્તવ્યો છે. પર્યુષણના 5 તેમ 11 કર્તવ્યો વાર્ષિક છે. એવી રીતે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કલ્પસૂત્રની માંડણી. જૈનોના 45 આગમ, આમ તો 14 પૂર્વ છે, 14 પૂર્વમાંથી જ્ઞાન તો રહ્યું કલ્પ. 45 આગમ જ્યારે આપણા છેલ્લા બચ્યા છે એ 45 આગમમાંથી પણ એક સૂત્ર એટલે કલ્પસૂત્ર. એટલે કે આચારને પ્રતિપાદન કરનારો જે ગ્રંથ છે એનું નામ કલ્પસૂત્ર. ભગવાન મહાવીર 980 વર્ષ જ્યારે એમને થયા ત્યાર પછી જ્યારે શાસ્ત્રો લખાણા ત્યારે એ કલ્પસૂત્રો જાહેરની અંદર જે તે કાળથી સાંગની સામે વાંચન કરવામાં આવે છે. પૂર્વ પરંપરા તો એવી હતી કે જૈન મુનિઓ પોતે કાયોસર્ગની અંદર રહે અને ભાદરવા સુધી પંચમી અને ભાદરવા સુધી ચોથ જે દિવસે સંવત્સરી કરે. કારણ કે જૈનોમાં પણ તિથિઓના વિચારો અલગ અલગ ચાલતા હોય ત્યારે પંચમી અને ચોથની રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સંઘોમાં આરાધનાઓ થતી હોય ત્યારે ચોથના દિવસે 12 સૂત્રોનું વાંચન જે સાધુ કાયોસર્ગ ધામમાં ઉભતા અને મુનિ એમને સંભળાવતા. પણ ખરેખર આપણા સૌનું અને સંઘનું બધાનું પુણ્ય છે તમારા સૌનું કે આજે એ ભગવાન મહાવીરની ડાયરેક્ટ જે વાણીઓ હતી એ વાણી આજે એ જ શબ્દોની અંદર આજે પણ 12 સૂત્ર જાણે મંત્ર રૂપે સાંભળવા માટે હજારો માણસો ઉપાશ્રયોમાં આવી કરી અને લાભ લેતા હોય. બીજના દિવસે ભગવાન મહાવીરનું જન્મ વાંચન. આમ તો 3 દિવસ દરમિયાન મહાવીર જીવન ચરિત્ર આખું, ત્યાર પછીની 24 તીર્થંકરો 23 તીર્થંકરોના પણ ટુકાણની અંદર જીવન ચરિત્રો. ભગવાન મહાવીરનું મૂળ સરીખું કહેવાય છે જીવન ચરિત્ર મહાવીરનું, જેમાં પરમાત્મા મહાવીરના જન્મથી લઈ કરી અને નિર્વાણ સુધીની વાતો જેની અંદર છે આ એ વાંચન. અને એની સાથે ગૌતમ ગણધરનો પણ ગણધરવાદ, એની સાથે છેલ્લા દિવસે પર્વાધિરાજ પર્યુષણના 12 સૂત્રનું વાંચન કરી સામત્સરિક પ્રતિક્રમણ સર્વ જીવોની મિચ્છામિ દુક્કડમ કરવા દ્વારા
પોતાના પાપની આલોચના કરી અને હળવા બનવાની પ્રક્રિયાનો દિવસ એ સૌ આરાધતા હોય છે. તો પાવાગઢ મુકામે જ્યારે અમારું ચાતુર્માસ છે ત્યારે આ ક્ષેત્રમાં પરમાર ક્ષત્રિયો ઇન્દ્રદિનસુરી મહારાજે જે કામ કર્યું, જૈનો ભાવનાથી બધાને જે જોડ્યા છે, એ બધા જૈનો આ પાવાગઢમાં આવી કરીને પ્રવાદિરાજની આર્યુષણમાં જોડાતા હોય છે. બોલો જન શાસન દેવ કી જય. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.